હેલો બ્યુટીફુલ લેડીઝ, આજે આપણે કેવી રીતના હેરસ્ટાઈલ ક્રિએટ કરેલી છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે ફ્રન્ટ વેરિએશનથી માંડીને બુફોન કેવી રીતના ક્રિએટ કરેલું છે, કેવી રીતના પાછળનું બન ક્રિએટ કરેલું છે, એસ વેવ કેવી રીતના ક્રિએટ કરેલી છે તે બધું સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું. અને તે સ્ટેપ બાય સ્ટેપ જોતાં પહેલાં તો મારી ચેનલ ઉપર તમે નવા હો તો પહેલાં તો એને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. હું ચાંગાણી વંદના જીયાંશી બ્યુટી સલૂન અને એજ્યુકેટર આજે તમારા માટે એક નવું ફ્રન્ટ વેરિએશનથી બુફોન મસ્ત પાર્ટી વેરમાં આપી શકો. આ હેરસ્ટાઈલ કેવી રીતના કોઈને ક્લાયન્ટને આપી શકો એવી સરસ મસ્ત એડવાન્સ ટેકનિકની સાથે હું તમને હેરસ્ટાઈલ કેવી રીતના ક્રિએટ કરવી એ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તે પહેલાં તમે ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઇક શેર કરો, ફોલો કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરો જેથી મારા વિડીયો બધા જે લોકોને શીખવું હોય, નવું જાણવું હોય એ લોકો સુધી પહોંચી શકે. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ ફ્રન્ટ વેરિએશન કેવી રીતના ક્રિએટ કરેલું છે. તો પહેલાં મિડલ પાર્ટીશન લીધેલું છે. મિડલ પાર્ટીશનમાં એર ટુ એર પાર્ટીશન કરીને બાકીના હેરને ક્લિપથી મદદથી એકદમ પિનઅપ કરી દીધા છે. અને ટેમ્પલ એરિયા ઉપર આપણે સી સેક્શન લઈને એક બુફોન રેડી કરવાનું છે. એટલા માટે એને પિનઅપ કરીને નીચેના નેપ એરિયામાં આપણે પોનીટેલ રેડી કરશું મીડિયમ સાઇઝમાં. અને બાકીના હેર જે બચેલા છે એને રબર બેન્ડની મદદથી સરસ રીતે સિક્યોર કરી દેશું. અને એક નેટ લેશું. નેટ લઈને એને સરસ મસ્ત રીતે એક બુફોન બનાવશું. જો પાછળનું બન ક્રિએટ કરશું જે નેટની મદદથી તમે જોઈ શકો છો વિડીયોમાં. એક રબર બેન્ડ લેશું અને નેટ લેશું. નેટને મસ્ત રીતે વચ્ચે એને ટકિંગ કરશું જે આપણે પોની બનાવેલી છે એની ઉપર. અને એને મસ્ત રીતે એકદમ સરસ ગોળાકારમાં બુફોન સરસ ઇઝી સારું લાગે એ રીતના વ્યવસ્થિત રીતે યુપિનની મદદથી સિક્યોર કરશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે યુપિન લગાવતા જશું અને એકદમ સરસ ગમે એવા ડાન્સ કરે, ઠેકડા મારે તોય નીકળે નહીં ને એટલું મસ્ત સ્ટ્રોંગ બુફોન બનાવવાનું પોની બનાવવાની છે. જે પાછળનું આપણે જે બન બનાવવાનું છે અને બન ક્રિએટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત શેપ આવ્યો છે. આ જ રીતનું હવે ઉપરના જે આપણા વાળ આપણે સી સેક્શનના ટેમ્પલ એરિયામાં કાઢેલા છે એને આપણે સરસ બેક કોમિંગ કરતા જશું. સ્ટેપ બાય સ્ટેપ બેક કોમિંગ કરી અને વ્યવસ્થિત રીતે આપણે એને પણ લોક કરશું. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એને બેક કોમિંગ કરશું. અને નીટ એન્ડ ક્લીન કરતું જવાનું. હાર્ડ સ્પ્રે અને સાઇન સ્પ્રે કરતું જવાનું. હું ડબ્બી ઉપર કરું છું એટલે મેં ઓછો સ્પ્રે યુઝ કરેલો છે. અને તમે જો રિયલ હેર ઉપર અને રિયલ ક્લાયન્ટના હેર ઉપર કરતા હોય તો તમારા સ્ટ્રોંગલી એને રાખવા માટે અને લોંગ ટાઈમ રાખવા માટે તમારે હાર્ડ સ્પ્રે કરવો જરૂરી છે ખાસ. અને નીટ એન્ડ ક્લીન કરવાનું ભૂલવાનું નહીં. જેટલું બને એટલું વ્યવસ્થિત રીતે ક્લીન હેરસ્ટાઈલ કરતી જવાની. તમે જોઈ શકો છો નીટ એન્ડ ક્લીન કેટલું મસ્ત રીતે ને ક્રિએશન તમે જોઈ શકો છો. સાફ એકદમ સરસ થવું જોઈએ. અને યુપિનની મદદથી અને રબર બેન્ડની મદદથી સરસ રીતે આપણે એને બુફોનને સિક્યોર કરી લઈશું. કેટલું મસ્ત રીતે એકદમ સરસ બુફોન રેડી થઈ ગયું છે. હવે આપણે આવીશું ફ્રન્ટ વેરિએશન. તો ફ્રન્ટ વેરિએશન આપણે કેવી રીતના ક્રિએશન કરશું. તો આઈબ્રોઝની જે આપણી અણી હોય ખૂણા ઉપરની એ રીતના આપણે સ્લાન્ટ સેક્શન લેશું. જે ક્રોસમાં સેક્શન કાઢીને, કેમ કે આપણે સી પાર્ટીશન આગળની વેવ્સ ક્રિએટ કરવાની છે. વેવ્સ ક્રિએટ કરવા માટે સી સેક્શન ફ્રન્ટ વેરિએશનમાં સી સેક્શન લેશું. અને પાછળના જે બાકીના હેર બચેલા છે ને પહેલાં સી સેક્શનના હેરને આપણે ક્લિપની મદદથી સિક્યોર કરી દઈશું. અને પાછળના હેરમાં આપણે ટ્વિસ્ટિંગ ટેકનિક યુઝ કરશું. ટ્વિસ્ટિંગ ટેકનિક કરી અને ટ્વિસ્ટિંગ એન્ડ પુલિંગ ટેકનિક યુઝ કરશું. તમે જોઈ શકો છો થોડા એવા આપણે હેર લીધેલા છે અને એવી સરસ રીતે કોમ કરીને નીટ એન્ડ ક્લીન કરશું. જેથી જે ટ્રાયેંગલ હેર જો ફસાઈ ગયેલા હોય અને જો એકાબીજામાં ગૂંચવાઈ ગયેલા હોય એ વ્યવસ્થિત રીતે કોમ થઈ અને એકદમ સ્ટ્રેટ થઈ જાય અને આપણે જે સરસ નીટ એન્ડ ક્લીન આપણી હેરસ્ટાઈલ સારી લાગે એના માટે આપણે નીટ એન્ડ ક્લીન કરી અને બે ફિંગરની મદદથી પહેલી અને બીજી બે ફિંગર લઈ અને પહેલી ફિંગરને પાછળની સાઈડ જવા દેશું અને બીજી ફિંગર છે એને આગળની સાઈડ લેશું. તમે જોઈ શકો છો વિડીયોમાં. અને ટ્વિસ્ટ કરશું સરસ રીતે. અને નીચેની સાઈડ નીચેથી સરસ વ્યવસ્થિત રીતે ટ્વિસ્ટિંગ કરી અને હવે એને યુપિનની મદદથી અને બબી પિનની મદદથી
સરસ રીતે સિક્યોર કરી દેશું, જેથી આપણી જે છે એને યુપિનથી લોક કરશું, જેથી આપણે પુલિંગ ટેકનિક કરવી છે એ વ્યવસ્થિત રીતે આપણે પુલ કરી શકીએ. તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે લાઇન ક્રિએશન કરશું અને નીટ એન્ડ ક્લીન લાઇન કરતી જવાની. એક લાઇન ડ્રો કરીને સરસ મસ્ત રીતે એને ક્લીન કરવાની, જેથી આપણું જે હેરસ્ટાઈલનું ફિનિશિંગ સારું આવે. એના માટે તમે જોઈ શકો છો, પણ સામે કેમેરો છે એના લીધે સરસ આમ વિઝિબલ નથી થતી. થોડીક વખતમાં તમને આમ થોડું દૂર આવશે એટલે લાઇટના લીધે એ વિઝિબલ નથી થતી. બાકી ઓમ દેખાય છે તમને કે નીટ એન્ડ ક્લીન એકદમ સરસ રીતે થઈ રહી છે. આમ શાર્પનેસથી 2 ફિંગરની અંગૂઠો અને આંગળી, પહેલી આંગળી આપણી હોય એના મદદથી આપણે સેજ પહેલાં ખેંચવાની અને પછી ધીમે ધીમે વ્યવસ્થિત રીતે ખેંચીને વ્યવસ્થિત મૂકવાની, જેથી આપણી લાઈન એકદમ શાર્પ અને ક્લીન એકદમ સરસ થાય. તો એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે પૂરા વેરિએશનમાં છેક એન્ડ સુધી આ જ રીતનું સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્રિએશન કરીશું. પહેલું સ્ટેપ ક્લિયર થઈ જાય એટલે બીજું સ્ટેપ આપણે લેશું, કે જે બચેલા હેર છે એમાં પણ આપણે નીટ એન્ડ ક્લીન કરી જે આપણે પહેલી ટેકનિક યુઝ કરી ટ્વિસ્ટિંગવાળી એ જ રિપીટ કરતા જઈશું છેક હેર સુધી બે બાજુ. જે પહેલું પાર્ટીશન છે એ બાજુ પણ અને દૂસરી બાજુ પણ, અને જે આપણે બીજું અલગથી થોડુંક છોડેલા વાળ હતા એમાં પણ એ ટેકનિક સેમ રિપીટ કરતા જઈશું છેક બુફોન સુધી એને અટેચ કરી દઈશું મસ્ત રીતે. તમે જોઈ શકો છો, નીટ એન્ડ ક્લીન કરતું જવાનું અને ક્રિએશન આપણું કરતું જવાનું. બહુ મસ્ત રીતે એકદમ સરસ સાપ લાઇન ક્રિએશન કરવાની, જેથી આપણી હેરસ્ટાઈલ જે લોકો જોવે એ એકદમ એને નીટ એન્ડ ક્લીન અને સારી લાગે, અટ્રેક્ટિવ લાગે એના માટે. અને બાકીના હેરને વ્યવસ્થિત રીતે આપણે કરીને પિનઅપ કરી દઈશું પાછળની સાઈડ બુફોન ઉપર, જે આપણા બન આવેલું છે, ક્રિએશન કરેલું છે બનનું, એની ઉપર આપણે અટેચ કરી દઈશું. જે સેક્શન આપણે ઉઠાવતા જઈએ તે સેક્શનને એકદમ નીટ એન્ડ ક્લીન કરી અને સરસ રીતે એ શેપ આપતો જવાનો, જેથી આપણું વેરિએશન એકદમ ઇવન અને એકસરખું લાગે. અમુક વખત ઉપરથી સરસ એકદમ ક્રિએશન કરેલું હોય, પાછળ જતાં સાવ સાંકડું થઈ જાય, એવી રીતના નહીં. પહેલેથી જે રીતનું કરેલું છે આપણું વેરિએશન છેલ્લે સુધી સેમ જ રહેવું જોઈએ, થોડું નાનું થોડું મોટું એવું નહીં, જેથી આપણું હેરસ્ટાઈલનું ફિનિશિંગ સારું લાગે અને સારી હેરસ્ટાઈલ ક્રિએશન થાય. આપણું મેન કર્યું હોય વસૂલ થઈ જાય ટૂંકમાં કહીએ તો. ચાલો હવે આપણે એસ વેવ ક્રિએટ કેવી રીતે કરવી તે જોશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે એસ વેવ ક્રિએટ કરશું. પહેલાં તો એને 4 ફિંગર નીચે રાખશું અને થંબને ઉપર રાખશું અને આપણે એસ ક્રિએટ કરતા હોય એ રીતનું લિફ્ટિંગ આપશું અને એને હાર્ડ સ્પ્રે અને સાઇન સ્પ્રેથી એકદમ હોલ્ડ કરશું અને એકદમ સરસ ક્લીન જે નાના વાળ હોય એને પણ એકદમ લોક કરી દેશું અને યુપિનની મદદથી સ્ટ્રોંગ હોલ્ડ આપશું, જેથી આપણો જ્યાં આપણે સ્પ્રે કરેલો છે એકદમ હાર્ડ કરી દેશું અને વ્યવસ્થિત રીતે એસ વેવ ક્રિએટ થાય એ રીતનો શેપ આપી દેશું. તમે જોઈ શકો છો કેટલું મસ્ત સાપ એકદમ મસ્ત એસ વેવ ક્રિએશન થઈ ગયું છે. આ જ રીતે નીટ એન્ડ ક્લીન કરતું જવાનું અને હેરસ્ટાઈલ ક્રિએશન કરતું જવાનું. એસ વેવ આપણી ક્રિએશન થઈ ગયું છે અને નીટ એન્ડ ક્લીન કરીને એને પણ સરસ રીતે આપણું બન બનાવેલું છે એની પર બન ઉપર આપણે અટેચ કરી દઈશું અને જે બાકીના હેર બચેલા છે એને પણ આપણે ટ્વિસ્ટિંગ ટેકનિકથી ટ્વિસ્ટ અને પુલ કરતું જવાનું અને પિનઅપની મદદથી યુપિનની મદદથી સિક્યોર કરીને લાઇન ક્રિએશન એમાં પણ આપણે કરતા જઈશું. લાઇન ક્રિએશન કરશું અને લાઇન ક્રિએશન થઈ જાય પછી વ્યવસ્થિત રીતે બોબી પિનની મદદથી અને યુપિનની મદદથી સિક્યોર કરતા જઈશું અને એકદમ નીટ એન્ડ ક્લીન મસ્ત કરતા જઈશું હેરસ્ટાઈલ ક્રિએશન. સેમ આપણે પેલી સાઈડ જે ક્રિએશન કરેલું છે એ જ રીતનું આ સાઈડ કરશું, બીજી બાજુ પણ આપણે ક્રિએશન એ જ રીતનું કરશું, જેથી આપણું જે હેરસ્ટાઈલ છે એ સેમ વેરિએશન લાગે, અલગ લાગે નહીં. કેમ કે અમુક વખત હેરસ્ટાઈલ આપણે ક્રિએશન કરેલી હોય આગળથી સરસ નહીં લાગતી હોય, પછી પાછળ જતાં શોર્ટ થઈ જાય, આમ સંકળાઈ ગયેલું હોય એવું થઈ જાય. એવી રીતના ક્રિએશન નથી કરવાનું, પહેલેથી છેલ્લે સુધી હેરસ્ટાઈલ ઇવન લાગવી જોઈએ, એકસરખી.
ચાલો હવે આ આગળનું ફિનિશિંગ વ્યવસ્થિત થઈ ગયું, સાઈડનું પણ વ્યવસ્થિત પિનઅપ કરી દીધું છે. હવે જઈએ આપણે જે પાછળનું વેરિએશન છે જે બન બનાવવાનું છે એમાં. આપણે બન બનાવશું. બન કેવી રીતના ક્રિએશન કરવું, તો બનમાં આપણે ચોટી બનાવીને ક્રિએશન કરશું. ચોટી ક્રિએશન કરશું જેથી આપણું આગળનું વેરિએશન આપ્યું અને પાછળનું વેરિએશન એ બધું એક સરખું વ્યવસ્થિત સેમ લાગે છે. અને 3 પાર્ટીશન કરી દેશું. જે બચેલા હેર છે ને જે બચેલા હેર છે એને વ્યવસ્થિત રીતે નીટ એન્ડ ક્લીન કરશું અને ક્લીન કરીને સાઇન સ્પ્રે લગાવી દઈશું. સાઇન સ્પ્રે કરીને એને 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. 3 પાર્ટમાં ડિવાઈડ કરીને જે પહેલો પાર્ટ આપણે ઉઠાવશું એને પણ 3 ભાગમાં ડિવાઈડ કરીને ચોટી ક્રિએટ કરશું. ચોટી ક્રિએશન થઈ જાય પછી ચોટીને આપણે બુફોનની અરાઉન્ડ જે પાછળ આપણે બન બનાવેલું છે એની બુફોનની ઉપર આપણે અટેચ કરતા જઈશું. યુપિનની મદદથી લોક કરતા જઈશું અને જેથી આપણું વેરિએશન એકદમ મસ્ત અને સારું ક્રિએટિવ લાગે એના માટે. તો પછી સ્ટેપ બાય સ્ટેપ એ રીતના થોડા હેર ઉઠાવતા જઈશું અને એને 3 પાર્ટમાં ડિવાઈડ કરતા જઈશું. ચોટી બનાવશું, ક્રિએશન કરશું અને પછી એ બન ઉપર આપણે એને યુપિનની મદદથી અને બોપિનની મદદથી વ્યવસ્થિત રીતે અટેચ કરતા જઈશું સ્ટેપ બાય સ્ટેપ. થોડીક એને પુલ કરતી જવાની જેથી બુફોન આખું વ્યવસ્થિત આપણું જે બન બનાવેલું છે એ નીચેનું વેરિએશન આપણું દેખાય નહીં અને મસ્ત રીતે અટેચ કરતું જવાનું. ડમીના હેર થોડાક ટૂંકા છે એના લીધે થોડા બટકા થઈ ગયા છે એટલે વ્યવસ્થિત રીતે ક્રિએશનમાં થોડુંક ઓલું લાગે. રિયલ હેરમાં આવી રીતે રફ હેર, ડ્રાય હેર આવે તો આપણે કેવી રીતના ક્રિએશન કરવું, તો કે હાર્ડ સ્પ્રે અને સાઇન સ્પ્રેની મદદથી એને મસ્ત રીતે. અને તમે જોઈ શકો છો ફાઇનલ આપણી ચોટી બનીને બન રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. ફાઇનલ લુક આપણું ડન. તો તમે જોઈ શકો છો કેવું લાગ્યું આ આખું આપણું વ્યવસ્થિત લુક. તો કેવું ગમ્યું હોય તો લાઈક શેર કરજો, ફોલો કરજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી બીજા લોકોને પણ આ વિડીયો મદદગાર થઈ શકે. થેન્ક યુ ગાઈઝ, બ્યુટીફુલ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.